ધાનેરામાં આરોગ્યની અનોખી ક્રાંતિ ડોકરા ક્લબ બની રહ્યું છે લોકો માટે આશીર્વાદ સમાન। આજના આધુનિક અને દોડધામ ભર્યા જીવનમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ અને માનસિક તણાવ જેવી અનેક બીમારીઓ ઝડપથી વધી રહી છે। ત્યારે ધાનેરા શહેરમાં લોકો સ્વસ્થ રહે અને દવાઓ પરની નિર્ભરતા ઘટે તે હેતુથી એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે। ધાનેરાના યુવા પ્રકાશભાઈ ચૌધરી દ્વારા પાલનપુરના કરણભાઈ બ્રહ્મભટ્ટની પ્રેરણાથી છેલ્લા 2 મહિનાથી ડોકરા ક્લબ શરૂ કરવામાં આવ્યો છે। જય જય ડોગરા। ઓકે, ધાનેરા શહેરમાં છેલ્લા 2 મહિનાથી ડોકરા રનિંગ ક્લબ ચાલી રહ્યું છે, જે તદ્દન નિઃશુલ્ક છે। તો આ ક્લબમાં ધાનેરામાં ઘણા બધા લોકો જોડાયા છે। તો ખાસ કરીને બહેનો કે આજના સમયમાં ભાગદોડવાળી જિંદગીમાં આપણે દિવસે ને દિવસે જોઈ રહ્યા છીએ કે કેટલા બધા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે। તો એવામાં એક આ ડોકરા રનિંગ ક્લબ કે જેમાં દરેક બહેનને અમે કહીએ છીએ કે વધુમાં વધુ બહેનો આવે। અત્યારે 10 જેટલી બહેનો કે આ ક્લબના અંદર રનિંગ કરી રહી છે, એક્સરસાઇઝ કરે છે, અલગ અલગ ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે અને જે આપણા આરોગ્ય માટે ખૂબ જ સરસ છે। તો દરેક બહેનોને નમ્ર વિનંતી છે કે વધુમાં વધુ આ બહેનો આની અંદર જોડાય અને એમનું આરોગ્ય સારું રહે। થેન્ક યુ। દરરોજ સવારે 6 થી 7 વાગ્યા સુધી ધાનેરાની રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાતા આ ક્લબમાં અંદાજે 60 થી વધુ સભ્યો નિયમિત હાજરી આપે છે। અહીં માત્ર કસરત જ નહીં પરંતુ યોગ, પ્રાણાયામ, સ્ટ્રેચિંગ, હાસ્ય યોગ, પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ અને મનોરંજન દ્વારા લોકોના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ ક્લબ સાથે જોડાયેલા સભ્યોનું કહેવું છે કે નિયમિત વ્યાયામ અને હાસ્ય થેરાપીના કારણે શરીરમાં નવી સ્ફૂર્તિ આવી છે, માનસિક તણાવ ઘટ્યો છે અને જીવન જીવવાનો ઉત્સાહ વધ્યો છે। ધાનેરામાં ડોકરા રનિંગ ક્લબ છેલ્લા 2 મહિનાથી શરૂ છે અને અહીંયા 10 જેટલી બહેનો આવે છે। સો અહીંયા બીજી પણ બહેનો આવે અને અહીંયા અમે રોજ કસરત કરીએ છીએ, રનિંગ કરીએ છીએ અને પહેલાં અમારે એલાર્મ મૂકવું પડતું હતું પણ હવે અમે એમને પણ ઉઠી જઈએ છીએ અને અહીંયા અમે રોજ 5:30 બધી બહેનો દોડવા માટે આવીએ છીએ। તો આપ સૌ પણ આવીએ। ખાસ વાત એ છે કે વરિષ્ઠ નાગરિકોથી લઈને યુવાનો સુધી દરેક વર્ગના લોકો આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે। શરીર સ્વસ્થ, જીવન મસ્તના સંદેશ સાથે શરૂ થયેલી આ પહેલ આજે ધાનેરામાં આરોગ્ય જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે। આયોજકોનું લક્ષ્ય માત્ર કસરત કરાવવાનું નહીં પરંતુ દરેક વ્યક્તિને સ્વસ્થ જીવનશૈલી આપવા પ્રેરિત કરીને નિરોગી ધાનેરા, સ્વસ્થ ધાનેરાનું સ્વપ્ન સાકાર કરવાનું છે। જો આવી પહેલને લોકોનો સતત સાથ મળતો રહેશે તો આવનારા સમયમાં ધાનેરા સમગ્ર જિલ્લામાં સ્વાસ્થ્ય માટે એક પ્રેરણારૂપ મોડલ બની શકે છે। અહેવાલ હિતેશ સોલંકી, ધાનેરા। ઓકે। ફર્સ્ટ ઓફ ઓલ ડૉક્ટર કમલેશભાઈ કોટડિયાના માર્ગદર્શનથી અમે લોકોએ પહેલીવાર ધાનેરા ડોકરા રનિંગ ક્લબની સ્થાપના માટે એમનો ફોન આવેલો અને અમે લોકો ધાનેરા ડોકરા રનિંગ ક્લબની અમે સ્થાપના કરી। ધાનેરા ડોકરા રનિંગ ક્લબની શરૂઆત થઈ હજુ માત્ર 2 મહિના થયા છે પણ જે અનબિલિવેબલ જે અમને એકતા, ઉત્સાહ જોવા મળી રહ્યો છે મેં બીજા ક્યાંય કોઈ પણ રનિંગ ક્લબમાં ઇન્ડિયા લેવલે જોવા નથી મળ્યો। બહુ ઓછા સમયમાં સૌથી વધારે જો કોઈ સંખ્યા થઈ હોય, ન માત્ર સંખ્યા, રનિંગ ડિસ્ટન્સ લેવલે, ઉત્સાહ લેવલે તો ધાનેરા ડોકરા રનિંગ ક્લબની છે। અને ઓકે, નમસ્કાર। છેલ્લા 2 મહિનાથી રેગ્યુલર ધાનેરાની અંદર ડોકરા રનિંગ ક્લબ ચાલી રહી છે અને પાલનપુરથી દર અઠવાડિયે અહીંયા અમારા નિઃશુલ્ક કોચ કરણભાઈ બ્રહ્મભટ્ટ આવી અને અહીંયા બહુ સારું માર્ગદર્શન આપે છે। અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ અને અલગ અલગ પ્રકારના રનિંગ રિયલ કોને કહી શકાય, કારણ કે આપણે સવારે ઉઠીને ચાલીએ, સવારે ઉઠીને થોડા દોડીએ, હકીકતમાં રનિંગ નથી। અહીંયા આવ્યા પછી રનિંગની વ્યાખ્યા, રનિંગનું મહત્ત્વ અને રનિંગના ફાયદા જાણવા શીખવા મળ્યા છે। અહીંયા છેલ્લા 2 મહિનાથી અમારો એક ડોકરા પરિવાર જેટલા મેમ્બરો છે એ અમારો એક આખો પરિવાર બની ગયો છે અને પરિવારની ભાતીએ બધા જ રેગ્યુલર સવારે 6 વાગે આવી અને 6 થી 7 1 કલાક રેગ્યુલર અહીંયા રનિંગ પછી એક્સરસાઇઝ કરે છે। અને ધાનેરાની અંદર અમારા પ્રકાશભાઈ ચૌધરી એ ધાનેરાના કોચ તરીકે બહુ સારી સેવા આપી રહ્યા છે અને અમારા કરણભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ કે જેમના માર્ગદર્શનમાં, જેમના નેજા હેઠળ, જેમના આયોજનમાં આ સરસ મજાનો ડોકરા રનિંગ ક્લબ ચાલી રહ્યું છે।